નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લખાણ આધારિત સંબંધ અને પાઠ્યપુસ્તકના કોયડાના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૌ પ્રથમ કોયડા નંબર 11.6 એક પ્રક્રિયા આપેલી છે. એમાં તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર આપણે બનાવ્યું, પણ આ પ્રક્રિયા યોગ્ય નથી. આ પ્રક્રિયા યોગ્ય નથી. તો બે પ્રશ્ન પૂછ્યા. તો આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું થાય? પહેલાં તો યાદ કરો આ પ્રક્રિયા કઈ છે. ઇથર આપણે બેમાંથી બનાવ્યું હતું, એક આલ્કોહોલમાંથી બનાવ્યું હતું અને હેલો આલ્કેન અને આલ્કોક્સાઇડમાંથી બનાવ્યું હતું. તો આ રહ્યું હેલો આલ્કેન અને આ સોડિયમ આલ્કોક્સાઇડ. તો આ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ છે. શું છે? વિલિયમસન સંશ્લેષણ. શરત એ હતી કે આલ્કોક્સાઇડ તરીકે તમે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કોઈ પણ લઈ શકો. આલ્કોક્સાઇડ તરીકે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોઈ પણ લઈ શકો, પણ હેલો આલ્કેન તરીકે માત્ર તમારે વનંશ હેલો આલ્કેન જ લેવું પડે, પ્રાથમિક હેલો આલ્કેન જ લેવું પડે. જો તમે તૃતીયક કે દ્વિતીયક લ્યો તો વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જાય અને આલ્કીન બને. તો અહીં વનંશ લેવાનો હોય પણ 3 અંશ લીધો છે, તો આ પ્રક્રિયા યોગ્ય નથી. વિસ્થાપન પ્રક્રિયા કરી છે પણ થાય નહીં. તો એની મુખ્ય નિપજ શું હશે આ બંને? તો આ રીતે C2H5ONA, એક તો આનું નામ સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ Ca3C CA3Cl, આનું નામ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. અહીંથી Na, અહીંથી Cl, NaCl. હવે આ પ્રબળ કેન્દ્ર અનુરાગી અને બેઝ તરીકે વર્તે છે. આલ્કોક્સાઇડ છે એ પ્રબળ કેન્દ્ર અનુરાગી અને બેઝ તરીકે. તેથી વિસ્થાપન પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી છે. આલ્કીન બની જાય. તો આ અહીંયા આક્રમણ કરે, સીએલનું વિસ્થાપન કરે, તો એની પહેલાં તો બાજુમાંથી હાઇડ્રોજન છૂટું પડી. હાઇડ્રોજન છે એ આની સાથે વહી આવશે, તો આવું થઈ જાય C2H5OH. હવે આલ્કોક્સાઇડ છે, જો અહીંયા જોડાય એનું વિસ્થાપન, તો અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા અવકાશ અવરોધ છે, અને આ મોટો આલ્કાઇલ સમૂહ, તો અહીંયા અવકાશ અવરોધ છે. તો થશે શું? પહેલાં અહીંથી છે હાઇડ્રોજન અહીંયા આવે, એટલે ઇથેનોલ છૂટો પડે, પછી Na અને Cl, NaCl અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બંધ થઈ જાય. તો આવું થશે Ca3C, આ બંને કાર્બન વચ્ચે લખું Ca3 ડબલ બંધ CH2, 1 2 અને 3, 2 મિથાઇલ પ્રોપીન અને બીજું ઇથેનોલ પ્રાપ્ત થાય. ફરીથી ધ્યાન રાખો, આલ્કોક્સાઇડ એ પ્રબળ બેઝ અને કેન્દ્ર અનુરાગી છે. જો કેન્દ્ર અનુરાગી અહીંયા આક્રમણ કરે તો અહીંયા ધન વીજભાર હોવો જોઈએ. વધારે ધન હોય તો સરળતાથી આક્રમણ કરી શકે. તો અહીંયા ઋણ છે એને દૂર કરવો છે, અને અહીંયા અવકાશી અવરોધ, અહીંયા દાન કરે, આ મિથાઇલ અહીંયા દાન કરે, આ મિથાઇલ અહીંયા દાન કરે, તો અહીં ધનને બદલે આંશિક ઋણ વીજભારની ઘનતા વધતી હોય, તો અહીંયા ડાયરેક્ટ જોડાઈ શકતો નથી. તો શું થાય? અહીંથી H છે આને મળી જાય, એટલે ઇથેનોલ છૂટો પડે, અહીંથી Na અને અહીંથી Cl, NaCl અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બંધ થાય ને આલ્કીન નિપજ પ્રાપ્ત થાય. તો આપણે આ બનાવવું છે. આ પ્રક્રિયા યોગ્ય નથી. આ બંને પ્રક્રિયકની નિપજ આ મળે છે, પણ આપણે આ જોતું હોય તો એવું કે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટે તો યોગ્ય પ્રક્રિયા કઈ? આ પહેલાનો જવાબ હતો. હવે બીજાનો જવાબ, આપણે આ બનાવવું છે તો પ્રક્રિયક ફેરવવા જશે. તો યાદ રાખો, આલ્કોક્સાઇડ તમે ગમે એ વાપરો, તો આલ્કોક્સાઇડને હું તૃતીયક લઈ લઉં આ રીતે Ca3ONA. સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ, સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ,
સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ અને હેલો આલ્કેન તરીકે હું C2H5Cl ક્લોરો ઇથેન લઉં. આ તૃતીયક હેલાઇડ હતો ને એને આલ્કોક્સાઇડ લઈ લીધો અને આલ્કોક્સાઇડ હતો ને હેલાઇડ લઈ લીધો. હવે સરળતાથી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અહીંથી એને અને અહીંથી Cl NaCl, કારણ કે અહીંયા અવકાશી અવરોધ નથી એટલે આ આલ્કોક્સાઇડ છે આનું વિસ્થાપન કરી નાખશે. તો આ રીતે Ca3C Ca3O C2H5 આનું નામ લખવું છે ઇથાઇલનો E અને આ બ્યુટોક્સાઇડ તૃતીયક બ્યુટાઇલનો B, તો B પ્રથમ આવે તો એનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. ખાસ યાદ રાખજો, થિયરીની અંદર પણ એક આવું હતું. આગળ કોયડા નંબર 11.7 નીચે દર્શાવેલા દરેક ઇથર સંયોજનો માટે HI સાથે પ્રક્રિયા કરવાની છે ઇથરની. તો સમિત ઇથર હોય તો ગમે ત્યાંથી બંધતોડો તો કંઈ ફેર પડશે નહીં. ઓક્સિજનની બાજુ આ બાજુ ઇથાઇલ સમૂહ છે ને આ બાજુ પેન્ટાઇલ સમૂહ છે તો અસમિત ઇથર છે. આ બાજુ કાર્બનની સંખ્યા અને આ બાજુ કાર્બનની સંખ્યા જુદી છે, અસમિત. ઓક્સિજનની આ બાજુ બેન્ઝાઇલ સમૂહ છે અને આ બાજુ ફિનાઇલ સમૂહ છે. તો ઓક્સિજનની ઇથરમાં ઓક્સિજનની બંને બાજુ જુદા આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ હોય તો આ ઇથરને અસમિત ઇથર કહેવાય. અને અસમિત ઇથરની જ્યારે HI સાથે પ્રક્રિયા કરો ત્યારે જો પ્રાથમિક સમૂહ હોય બંને બાજુ તો આપણે મેં લખાવી હતી એક નોંધ, તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક નાના આલ્કાઇલ સમૂહ તરફ જોડી દેવો. ઓક્સિજન આ બાજુ પ્રાથમિક કાર્બન, ઓક્સિજન આ બાજુ પણ પ્રાથમિક કાર્બન, આ કાર્બન બે એક કાર્બન. જો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક અથવા હેલોજન અહીંથી બંધ તોડી નાખો તો પ્લસ ચાર્જ થશે, આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે. નેગેટિવ ચાર્જ છે ને નેગેટિવ આગળ H જોડાઈ જશે અને પોઝિટિવ આગળ I જોડાય. આયોડિન છે નાના આલ્કાઇલ સમૂહ તરફ આવે તો નિપજ તરીકે આવું મળશે CH3CH2I, આનું નામ થશે આયોડો ઇથેન. બીજું આ CH3CH2CH3 ને O CH2O અને HI માંથી H 1 2 3 4 બોલો નામ 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન, પેલા કાર્બન ઉપર આલ્કોહોલ એટલે ઓલ. આગળ આની અંદર H+ અને I- હશે. હવે યાદ રાખો બંને બાજુ આલ્કાઇલ સમૂહ હોય પ્રાથમિક પ્રકારનું તો નાના આલ્કાઇલ સમૂહ તરફ જાય, પણ કોઈ પણ એક બાજુ અથવા કોઈ પણ એક બાજુ જો જુદા આલ્કાઇલ સમૂહ હોય, અહીંયા તૃતીયક આલ્કાઇલ સમૂહ છે, આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો એટલે તૃતીયક. તો મેં એક નોંધ લખાવી હતી, અસમિત ઇથરમાં જ્યારે તૃતીયક અથવા દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો હેલોજન છે એ સ્થાયી કાર્બોકેટાઇન સાથે જોડાય. અહીંથી બંધ તોડું તો 3 કાર્બોકેટાઇન બને, અહીંથી બંધ તોડું તો 1 કાર્બોકેટાઇન બને. તો આ સ્થાયી કાર્બોકેટાઇન બનશે. તો અહીંથી બંધ તૂટશે તો આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે તો આની ઉપર પ્લસ ચાર્જ આવશે ને તો આયોડિન ત્યાં જોડાશે, ઓક્સિજન ઉપર માઇનસ તો H+ ત્યાં જોડાશે. તો નિપજ તરીકે આવું મળશે CH3CH2O, અહીંયા H જણાવો નામ થાય ઇથેનોલ. આગળ આ CH2C CH3 અને હેલોજન છે સ્થાયી કાર્બોકેટાઇન સાથે એટલે અહીંયા I. તો આનું નામ થશે 1 2 3 4 બોલો નામ 2 આયોડો 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન. આગળનું બંધારણ હવે જો આ અસમિત છે, આ ઓક્સિજન છે આ કાર્બન સાથે છે, અહીંયા જે કાર્બન છે ને એનું સંકરણ sp2 થાય અને આ કાર્બનનું સંકરણ sp3. તો sp2 સંકરણ વાળો કાર્બન વધુ ધ્રુવી હોય અને બીજું અહીં સંસ્પંદન થાય છે, આ બાજુ સંસ્પંદન થાય એટલે સંસ્પંદનને કારણે પ્રબળ બંધ. કારણ કે દ્વિબંધ લાક્ષણિકતા હોય
એટલે આ બંધ તૂટશે નહીં. તો કયો બંધ તૂટશે? આ બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન કોણ લઈને વહી જશે? ઓક્સિજન. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ તો H અહીંયા આવી આવશે અને એની ઉપર પ્લસ તો આ અહીંયા આવી આવશે. તો નિપજ તરીકે શું પ્રાપ્ત થશે? જો આ બેન્ઝીન રિંગ CH2, કારણ કે સ્થાયી કાર્બોકેટાઇડ રચાય તો એની સાથે હેલોજન આવી આવશે I, બેન્ઝાઇલ આયોડાઇડ. બેન્ઝાઇલ આયોડાઇડ. અને બીજું બેન્ઝીન રિંગ ઓક્સિજન અને એની સાથે જોડાશે H તો શું પ્રાપ્ત થયું? ફિનોલ. બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ પ્રાપ્ત થશે. આગળ લખાણ આધારિત પ્રશ્ન 11.10 ખાસ થોડોક અલગ પડે છે એટલા માટે ખાસ લખજો. ઇથેનોલ અને 2 મિથાઇલ પેન્ટેન 2-ઓલની શરૂઆત કરવાની. આ બે શરૂઆતના પ્રક્રિયક તરીકે લેવાનું છે અને 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખવાની છે. તો યાદ કરો, વિલિયમસન સંશ્લેષણની અંદર ઇથર બને. તો આ ઇથર બનાવવાનો છે. શું? 2 ઇથોક્સી 2 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 1 2 3 4 અને 5. 1 2 3 4 5. ત્રીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર ઇથોક્સી OC2H5. તો યાદ રાખો, ઓક્સિજનની એક બાજુ 2 કાર્બન છે અને ઓક્સિજનની એક બાજુ આ એટલા બધા કાર્બન છે. ફરીથી પેન્ટેન 1 2 3 4 5, ત્રીજા ઉપર મિથાઇલ અને ત્રીજા જ ઉપર ઇથોક્સી. તો ઓક્સિજનની એક બાજુ 2 કાર્બન છે અને એક બાજુ 6 કાર્બન છે. તો આપણે આલ્કોક્સાઇડ તરીકે એક આલ્કોક્સાઇડની જરૂર પડશે અને એક હેલો આલ્કેનની જરૂર પડશે. પણ શરત એ છે, હેલો આલ્કેન તરીકે તમે માત્ર 1 અંશ જ લઈ શકો અને આ તમે 2 અંશ 1 અંશ અને 3 અંશ કોઈ પણ વાપરી શકશો. આપણે શરૂઆત કેમાંથી કરવાની? ઇથેનોલમાંથી. શરૂઆત કેમાંથી કરવાની છે? ઇથેનોલ CH3CH2OH. અને બીજી ક્યાંથી શરૂઆત કરવાની છે? 2 મિથાઇલ પેન્ટેન 2-ઓલ. 2 મિથાઇલ પેન્ટેન 2-ઓલ. એક કાર્બન 2 3 4 5, ત્રીજા ઉપર મિથાઇલ, આ ત્રીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર OH. 1 3 H 2 અને 3. હવે પ્રશ્ન એ છે, આ આલ્કોહોલ છે 2. હવે આને તમે હેલાઇડમાં રૂપાંતર કરશો કે આને હેલાઇડમાં રૂપાંતર કરશો? બીજી શરત એ છે, આને તમે આલ્કોક્સાઇડમાં રૂપાંતર કરશો કે આને આલ્કોક્સાઇડમાં રૂપાંતર કરશો? 2 શરત છે. બંનેમાંથી હેલાઇડ પ્રાપ્ત થઈ જાય અને બંનેની ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોક્સાઇડ પ્રાપ્ત થઈ જશે. પણ હેલાઇડ માત્ર 1 અંશ જોતો છે તો આને તમે હેલાઇડમાં રૂપાંતર કરો. આને હેલાઇડમાં રૂપાંતર કરશું તો, કારણ કે અહીંથી આપણે શરૂઆત કરવાની છે. વિલિયમસન સંશ્લેષણમાં આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેનની જરૂર પડે તો આ બંનેમાંથી ને હેલો આલ્કેન મળી જાય, બંનેમાંથી ને આલ્કોક્સાઇડ મળી જાય. પણ આપણે 1 અંશ જ હેલો આલ્કેન જોતું છે. આમાંથી હું હેલો આલ્કેન બનાવું તો કયા પ્રકારનો બનશે? 2 અંશ, કારણ કે આલ્કોહોલ જ 2 અંશ છે. તો આમાંથી મારે હેલો આલ્કેન બનાવવું છે તો એની હું SOCl2 સાથે પ્રક્રિયા કરી નાખું અથવા PCl3 સાથે કરી નાખો તો પણ ચાલે. PCl3 સાથે કરું અથવા PBr3 સાથે. ચાલો PBr3 અહીં 3 મોલ લેવા પડે. અહીંથી બંધ તોડ નાખો, Br ને જોડજો તો આવું થશે 3 મોલ Ca3 CH2 અને Br. આનું નામ થાય બ્રોમો ઇથેન. આ હેલો આલ્કેન મળી ગયું. ક્યાં પ્રકારનો છે? 1 અંશ. આગળ અને બીજું મળશે 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ અને 3 ઓક્સિજન, ફોસ્ફરસ એસિડ. આગળ આને આપણે આલ્કોક્સાઇડમાં રૂપાંતર કર્યું અને હેલાઇડમાં શું કામ રૂપાંતર ન કર્યું? જો આને હેલાઇડમાં રૂપાંતર કર્યું તો 2 અંશ મળે અને 2 અંશમાં વિલોપન પ્રક્રિયા થઈ જાય અને આલ્કીન બની જાય. આપણે ઇથર બનાવવું. આગળ અહીંથી H દૂર થઈ જશે, અહીંયા Na પ્લસ જોડાઈ જશે તો આવું થશે Ca3 CH2 CH Ca3 CH Ca3 ONA આવું પ્રાપ્ત થયું. હવે એ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેનને જોડી દઈએ. હેલો આલ્કેન આલ્કોક્સાઇડ લઈ લો પહેલાં. Ca3 CH2 CH Ca3 CH Ca3 ONA. આનું નામ લખવું તો આવું થાય 1 2 3 4
हाई सोडियम 2 मिथाइल 2 पेंटोक्साइड सोडियम तीजा ऊपर मिथाइल 3 मिथाइल 1 2 3 4 5 एम बीजा ऊपर आ पेंटोक्साइड है ऑक्सीजन बीजा ऊपर है 2 पेंटोक्साइड आगळ एनी आनी साथे प्रक्रिया करूँ CA3 CH2 Br ब्रोमो इथेन साथे तो थशे शुं अहींथी एने अहींथी Br छूटुं शुं पड़शे एने Br ऑक्सीजन साथे आ कार्बन ने जोड़जो ऑक्सीजन साथे आ कार्बन ने एटले तमारी निपज कम्प्लीट थई जशे CA3 CH2 CH CA3 CH CA3 ऑक्सीजन और CH2 CH3 CH2 CA3 हवे जो पहलो कार्बन आ बीजो आ त्रीजो आ चौथो ने पांचमो चेक करो बीजा ऊपर इथोक्साइड होवुं जोईए आ रह्युं बीजा ऊपर इथोक्साइड त्रीजा ऊपर मिथाइल होवुं जोईए आ रह्युं त्रीजा ऊपर मिथाइल અને 5 કાર્બન 1 2 3 4 5 5 કાર્બનનું નામ પેન્ટેન આગળ લખાણ આધારિત પ્રશ્ન 11.11 નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ આપણે આ બનાવવું છે 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે તો બેમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે અને શા માટે હવે જો અહીંથી તમે જરીક જુઓ तो बनी तो जाए छे पण योग्य नहीं दाखला तरीके अहींथी एने अने अहींथी Br तो छूटुं शुं पड़े एने Br अहींथी एने अहींथी Br छूटुं शुं पड़शे एने Br हवे जो जोड़ी दो शुं थाय आ बेन्जीन रिंग अहींया शुं जोड़ाणुं OCH3 अने चौथा कार्बन पर NO2 तो ई ज मळी गयुं जो पहला कार्बन पर मिथोक्सी 1 2 3 अने 4 1 मिथोक्सी 4 नाइट्रो बेन्जीन अहींया ई ज परिस्थिति थशे OCH3 अने NO2 ई ज नाम थाय आ 1 आ 2 आ 3 अने 4 1 मिथोक्सी 4 नाइट्रो बेन्जीन बे में बनी गयु पण बे मांथी एक ज योग्य छे बंने योग्य नहीं कारण पहली प्रक्रिया रही ने योग्य नहीं એટલે નિપજ આ બનશે નહીં નિપજ આ બનશે નહીં યોગ્ય નથી આ યોગ્ય છે હવે આ શું કામ યોગ્ય નથી કહું હવે અહીંયા હેલોજન છે ને बेन्जीन रिंग साथे छे तो संस्पंदन ने कारणे आंशिक द्विबंध लक्षणों कारण अहीं आवुं थतुं होय संस्पंदन थाय तो आना इलेक्ट्रॉन छे अहींया भाग लीए जो अहींया भाग लीए तो अहींया द्विबंध लक्षण होय आनी पासे अबंधकारक इलेक्ट्रॉन तो छे आ बंध अहीं ट्रांसफर थे द्विबंध लक्षण अने डबल बंध होय तो बंध तोड़वो मुश्किल संस्पंदन ने कारणे आंशिक द्विबंध लक्षण तेथी प्रबळ बंध प्रबळ बंध होय तो बंध तूटे नहीं हवे बंध ज नहीं तूटे तो आल्कोक्स अहींया जोड़ाशे नहीं एटले आ बनाववा माटे आ पद्धति योग्य नथी अने अहींया सरळताथी एने वननशील आल्केन छे तो आमांथी सरळताथी हेलोजन दूर थई जाए अने ऑक्सीजन साथे जोड़ाई जशे एने Br छूटू पड़ी अने 1 मिथोक्सी 4 नाइट्रोबेन्जीन प्राप्त थाय बीजું कारण ए छे हेलोजन ज्यां जोड़ायेलो छे कार्बननुं संकरण sp2 छे अने अहींया जे हेलोजन जोड़ायेलुं छे कार्बननुं संकरण sp3 तो आना करता अहींया ध्रुवीयता वधारे छे ध्रुवीयता वधारे होय ने तो पण ई बंध सरळताथी तूटशे नहीं
આગળનો પ્રશ્ન છે લખાણ આધારિત પ્રશ્ન 11.12. નીચે આપેલી પ્રક્રિયાઓની નિપજ અંગે અનુમાન કરવાના છે. 4 પ્રક્રિયાઓ આપેલી છે. નિપજ શું હશે? આ ઇથર છે, આનું નામ થાય મિથોક્સીપ્રોપેન. મિથોક્સીપ્રોપેન. હવે જો ઓક્સિજનની આ બાજુ 1 કાર્બન ને આ બાજુ 3 કાર્બન, તો અસમિત ઇથર છે. અસમિત ઇથરની હેલોજન સાથે પ્રક્રિયા કરો, બંને બાજુ પ્રાથમિક સમૂહ હોય તો હેલોજન ક્યાં જશે? નાના આલ્કાઇલ સમૂહ તરફ. મેં નોંધ લખાવી હતી, ખાસ ધ્યાન રાખજો, એનાથી બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. સ્વાધ્યાય લખાણ આધારિત હોય કે કોયડાના હોય, બંને બાજુ અસમિત ઇથર હોય ને બંને બાજુ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય તો હેલોજન છે ને એ નાના આલ્કાઇલ સમૂહ તરફ જાય. મુખ્ય નિપજ તો અહીંથી બંધ તૂટશે, આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે. આની ઉપર પ્લસ તો હેલોજન એની સાથે જોડાશે, અને H છે ને એ અહીંયા જોડાશે. તો નિપજ તરીકે મળી ગયું. શું મળી ગયું? CH3 CH2 CH2 ઓક્સિજન સાથે એ જોડાણો, તો આનું નામ થાય પ્રોપેન 1 ઓલ. અને બીજી નિપજ તરીકે મળશે CH3 માં કોણ જોડાણું? Br, એટલે કે બ્રોમો મિથેન પ્રાપ્ત થશે. બ્રોમો મિથેન. આગળ હવે આ અસમિત ઇથર જ છે. ઓક્સિજન આ બાજુ ઇથાઇલ અને આ બાજુ ફિનાઇલ સમૂહ. તો અહીંયા એ છે કે સંસ્પંદનને કારણે પ્રબળ બંધ. તો એ બંધ તૂટશે નહીં. તો આ બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન કોણ લઈને વિચારશે? ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ થાય? હેલોજન છે ને, તો અહીંયા ઇથાઇલ સાથે જોડાઈ જાય, કારણ કે ઓક્સિજન નેગેટિવ હોય. આ ઓક્સિજન નેગેટિવ, તો H આમાંથી જોડાઈ ગયો એટલે ફિનોલ પ્રાપ્ત થયું. શું થયું? ફિનોલ. અને બીજું C2H5 કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો Br અહીંયા જોડાઈ ગયો. બ્રોમો ઇથેન પ્રાપ્ત થયું. બ્રોમો ઇથેન. આગળ હવે પ્રક્રિયા જોજો ખાસ, સાંદ્ર H2SO4 ને સાંદ્ર HNO3. આ પ્રક્રિયા તો ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીન વલયમાં થતી પ્રક્રિયા છે. અહીંયા તમારે જોડવાનું નથી, આ બંધ તોડવાનું નથી. 2 પ્રકારના રાસાયણિક ગુણધર્મો જોવા મળે, ઓક્સિજન અને કાર્બન સાથે બંધ તૂટવાની પ્રક્રિયા, અને બીજું બેન્ઝીન વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એ સાંદ્ર HNO3 અને સાંદ્ર HNO3 ને H2SO4 હોય તો નાઇટ્રેશનના પ્રક્રિયક છે. નાઇટ્રેશન. તો NO2 પ્લસ જોડાશે. કોણ જોડાશે? NO2 પ્લસ. આ કેવો નિર્દેશક છે? ઓર્થો પેરા. તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 આવશે. OC2H5 NO2 OC2H5 NO2. આનું નામ લખો તો બેન્ઝીન ઉપર OCH3 હોય તો એની સોલ્વ, અને OC2H5 ફેનિટોલ. તો આનું નામ શું થાય? ઓર્થો નાઇટ્રોફેનિટોલ. ઓર્થો નાઇટ્રોફેનિટોલ. આનું પેરા નાઇટ્રોફેનિટોલ. અથવા બંને પૂર્વક તરીકે જ લાગે. વિસ્થાપિત સમૂહ 1 2 અહીંયા 1 અને 4 મળે. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આ પ્રથમ આવે તો એનું નામ પહેલા લખવું. 1 ઇથોક્સી 2 નાઇટ્રો બેન્ઝીન. 1 2 3 4 1 ઇથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. આગળ આનું બંધારણ ફરીથી લખી નાખું. ઓક્સિજન CH2 CH3 આ રીતે લખું, અને આ કાર્બન એની સાથે 3 મિથાઇલ છે. આ 1 આ 2 અને 3. તો આનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. શું નામ થશે? તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? HI. જો એ સંમિત ઇથર છે કે અસંમિત? ઓક્સિજનની આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 4 છે, અસંમિત છે. તો મેં કીધું જો બંને બાજુ પ્રાથમિક સમૂહ હોય તો નાના આલ્કાઇલ સમૂહ તરફ જાય, મૂકી દેવો હેલોજનને. પણ એક બાજુ જો તૃતીયક અથવા દ્વિતીયક સમૂહ હોય તો હેલોજનને સ્થાયી કાર્બોકેટાઇન સાથે જોડવું. જો અહીંથી બંધ તોડું ને તો ઇથાઇલ કાર્બોકેટાઇન થાય, વનંશ કાર્બોકેટાઇન થશે. અને હું અહીંથી બંધ તોડું તો તૃતીયક કાર્બોકેટાઇન. તો આ વનંશ કાર્બોકેટાઇન કરતાં 3 અંશ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે. તો હેલોજન ત્યાં જોડાશે, આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે,
તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, તો H પ્લસ ત્યાં જોડાશે, કાર્બન પ્લસ તો I માઇનસ ત્યાં જોડાશે. Ca3C Ca3 Ca3I તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ, તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ અને પ્લસ બીજું છે Ca3CH2 ઓક્સિજન, Ca3CH2 ઓક્સિજન એની સાથે કોણ જોડાવું છે H, આનું નામ થાય ઇથેનોલ.